તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં ને? આપણા વિડીયો જોતા તમે બધા મજામાં જ રહેવાનું. અને અત્યારમાં તમારા ભાઈ આવી ગયો સીધો કાંકરા હારો માટે. તમારા ભાઈને આજે જવાનું હતું ગામમાં, કેમ કે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે ને, એ બધુંનો પ્રોગ્રામ છે જોરદાર. અને તમારા ભાઈને આખું થોડીક લાલ ઘોલા જેવી થઈ ગઈ, બંબા જેવી થઈ ગઈ, એટલે જોરદાર. અને તમારે ભાઈને આખું જ કેમ થઈ ગઈ, કેમ કે પાણા હાર્યા, ડટા પાણા હાર્યા. અને તમારા ભાઈને થોડુંક હતા હબાવું કામ કરવાનું હોય ને જોરદાર. અને ભાઈ પવનની વાત કરવામાં તો પવન થઈ ગયો હબાવનો સેટ. અને તમારા ભાઈને થોડાક દિવસમાં માંડી પણ વાવવાની, કેમ કે વરસાદ થવાનો છે જોરદાર. કેમ કે 20 કઈ છે એટલે વરસાદ થવાનો આપણા ગામની અંદર. તો મિત્રો આપણે વાત કરવાના થોડી દેર, કેમ કે આપણે વયા ગયા પાણી પીવાના. તમારા ભાઈ અત્યારે હું નીતિનભાઈ થઈ ગયા છે ફ્રેશ. અને નીતિનભાઈ કાકડા વાકડા ભર્યું છે ને હું એને નાખ્યો છે. અને મિત્રો વાત કરવાના આ બાજુના તલની ભાગની, તો દાદાએ તલ હારી પણ થપ્પો પણ મારી દેવો ને 1-2 દિવસમાં ખેરી પણ નાખી. કેમ કે હજી તો લીલા તડકા પડે ને ભાઈ, તો તેલ તો ખેરી નાખ્યો. અને તમે તલવાળું પડવું જોઈ શકો છો. બકરા મૂક્યા ને ખડ બળ ને બધું સાફ કરી નાખ્યો ને ગુવારને પટાઈ કરી નાખ્યો. અને ગુવારની મિત્રો ખેતી પણ કરી, કેમ કે 1000 રૂપિયા વધ્યા છે અંદાજે 30-35 રૂપિયા લંબાને, એમ કે વધ્યો હોય છે. કેમ કે બધો ખર્ચો, કેમ કે વાપરવાનો ખર્ચો હાલે. કેમ કે શાકભાજી તમારે હોય ને એટલે ક્યાંય આપણે પૈસા વાપરવા લેવાનું જવા ના થાય. કેમ કે એવું તમારે ખેડૂત ભાઈ હોય ને તમે બધું એવું કરી રાખો ને તો તમારે બધું ભેગું થઈ જાય. ત્યાર ભાઈ તમારા ભાઈ કેમ કે ધોમીકો તડકો થઈ ગયો ને તમારા ભાઈ મને દર કહેતો, કેમ કે શેઢાડી જેવા મિત્રો વાળ કપાઈ આવ્યા છે ને ભાઈ, એને તમે વાત જ કરો ને એને જો, કેમ કે હેઠાડી જેવા વાળ કપાઈ આવ્યા. કેમ કે તમને બધાને કેવા વાળ લાગે કોમેન્ટ કરી દેજો. અને ભાઈ આપણે વાત કરવાનું તો ઓલા વાળ તો થઈ ગયા હતા બહુ કુકડિયા જેવા થઈ ગયા હતા ને હાવ કાપ નાખ્યા. અને અત્યારે મિત્રો કેમ કે કપ્પા છે ને એટલે થોડાક દિવસ બેન કે ભૂંડા લાગશે બહુ જ થાય ને તો મિત્રો વાળના સેટિંગ થઈ ગયા જોરદાર. અને પછી કેમ કે વાળ દેખાય, કેમ કે તાકાતવાળા દેખાય. અત્યારે કેમ કે તાત્કાલિક કપ્પા હોય ને એટલે થોડા બહુ ઓલું થાય. બાકી તો અત્યારે મિત્રો તમારા ભાઈને જવું છે ગામમાં, કેમ કે થોડીક ભૂખાઈ લાગી છે ને અત્યારે ગાડી લઈને આપણે જવું જોઈએ. અને પવનની વાત કરો મિત્રો, પવન છે બહુ એટલે બહુ જ, કેમ કે પગરાટી છૂટે પવન નહીં મિત્રો. ત્યાર પછી આપણે પૂકી ગયા, કેમ કે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. અને જેમાં રણજીતભાઈ બ્લોગ બનાવે, કેમ કે મોટા યુટ્યુબર છે ભાઈ. અને કેમ કે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાનું હવન ભવન બધું એકારે ચાલુ થઈ ગયું. અને તમારા પછી વાડ કાપીને સીધો પૂકી ગયો વાડીએ. અને કેમ કે અત્યારે કેમ કે વાડી જેવું થાય બધું, કેમ કે ગામને કેમ કે રોડના કાંઠો હોય તમે જોઈ શકો છો. આપણે ગામને થોડીક આગળ જાય ને એટલે આપણે મંદિર બનાવેલું હોય ને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરો ને તમે બધા કોઈ જોઈ નહીં હોય ને તો આજ તો તમને બધાને બતાડવાનું છે. તો મિત્રો વાત કરવાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે મંદિરની અંદર. અને તમે બધા જોઈ શકો છો. અને આ બાજુ બિહાડવાને છે. અને ચીકા પણ આવી ગયેલા છે. અને કેમ કે માણસ થઈ ગયું છે બહુ બધું, કેમ કે એટલું બધું ભાઈ પબ્લિક છે ને ભાઈ, એટલે બહુ જ એટલે ચીકાની ડીસી વહી ગઈ. અને મૂર્તિની આપણી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. અને અત્યારે મિત્રો એમણે ખાલી રાખી દીધું છે. અને હવન ભવન એક વાર ચાલુ છે. અને અત્યારે મિત્રો વાત કરવામાં આવે ને તો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ફાઇનલ થઈ જ જવાની છે. ત્યાર પછી આમ બધી કેમ કે લુકેશ લોક કે સાથ દે ગયા અમારે માલા ભાઈ. તમે તો કોઈ જોયા જ નહીં હોય ને ભાઈ. અમારે કેમ કે અત્યારે મોજ કરાવવાની છે અનલિમિટેડ. અને કેમ કે અત્યારે મિત્રો પબ્લિકની વાત કરો તો આ બાજુ મિત્રો એટલી બધું પબ્લિક છે ને ભાઈ, એટલે બહુ કેમ કે ગોર બાપાનું હવન ભવન ચાલુ છે. તો મિત્રો મેં તમને કીધું તો એ પ્રમાણે કે મૂર્તિની પણ સ્થાપના થઈ ગઈ છે. અને અત્યારે મિત્રો વાત કરવાના પ્રાણ પ્રતિષ્ઠા ખાલી બાકી છે. અને તમે જોઈ શકો બધી કેમ કે જમવાની પણ થાળીમાં પ્રસાદી થઈ ગઈ છે રેડી. અને મિત્રો મોટી છે સામૈયા કરવાના ડીજે છે. એટલે બહુ મજા આવી છે ને અત્યારે મિત્રો તડકો થઈ ગયો ને તે હવન ભવન બધું ચાલુ છે અત્યારે. કામ છે જોરદાર. મૂર્તિ અત્યારે મિત્રો બેસાડી દીધી ને. ત્યાર પછી તો મૂર્તિ બેસાડી દીધી. અને મિત્રો વાત કરો ને અમે ધોલકાકા બધા કેમ કે પીરસવા માટે થઈ ગયા છે રેડી. અને મૂર્તિનું કામ કેમ કે વ્યવહારિક થઈ ગયું. પ્રાણ પ્રતિષ્ઠા કેમ કે જમીન બધા કરવાની છે. કેમ કે રોંઢા ટુકડું થવાનું છે ધોલકાકા. અત્યારે મિત્રો પબ્લિકની વાત કરવાની તો પબ્લિક એવી ગયા જમવા. અને તમારા પાસે સાઈનલો મારો ઊભો, કેમ કે કાંઈ ઘટે ન. બાકી કેમ કે વાડનો સીન કેવો કે મિત્રો કોમેન્ટ કરીને કહી દેજો. અને ધોલકાકાને થોડી ભૂખ તો લઈ, કેમ કે ખાવું જોઈએ. અમારા સુનિલભાઈ કેમ કે સ્ટુડિયોવાળા કેમ કે કંઈ ઘટે ને. બાકી જૂનાગઢના સ્ટુડિયો હોય અમારા જીવન બાપા આવી ગયા છે. ખાણી પીણી કરવી છે ભાઈ, હવે ખાણી પીણી કરવી પડે ને જોરદાર. કેમ કે મજા આવી જાય. કેમ કે એ બધું ભાઈ પ્રોગ્રામ એ તો જોરદાર. ને ભાઈ તમારે કોઈને લગ્નની કેસેટ બનાવી હોય ને તમારા સુનિલભાઈને કહી દેજો. કેમ કે કાંઈ ઘટે ને. અમારે આવી ગયા જગાભાઈ મણાદેવાળા, કેમ કે ખટારાનું કામ વ્યવસ્થિત રીતે જોરદાર હોય એમ બધું હાલે ને.
કાંઈ ઘટે નહીં મોટા પાયે મોટા ભાઈ હાઈલે જાગે ભૂકન ગાડી બાડી શું કે બાકી ફૂલ જમાવટ ઈ જ વાત છે બાકી તો અત્યારે ઉનાળો હે ભાઈ તો ધોમ તો તડકો પડે ને ડિગ્રી પગી જાય 45 કેમ કે બહોરો બોલીને એ રીતની એમની બધી મોજ છે બધાની અને તો કેમ બધા બહોરો જ બોલાવા આવી ગયા જગા કા મારે ત્યાર પછી તમારો ભાઈ કેમ કે પ્રસાદ લેવા બેસી ગયો ને એના થઈ ગયા છે લોકો તૈયાર અને કેમ કે પ્રસાદી લેવા માટે બધાય એટલે બધાય કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો બધા બેસી ગયા અને મૂર્તિનો પ્રાણ પ્રતિક્ષા છે રોંઢે એટલે હામિયા બામિયા ને કાંઈ ઘટે એમ નથી તો મિત્રો તમે બધા વિડીયો અંદર જોઈ રાખજો કેમ કે તમને પણ મજા આવશે જોવાની એટલે જોરદાર મિત્રો ફાઇનલી તમારો ભાઈ પૂકી ગયો ઘરે અને મિત્રો વાત કરવામાં આવે ને તો ભાઈ તડકો છે ભાઈ તો જોરદાર ને તમારા ભાઈને સીધું કેમ કે હોઈ જવું છે અને ભાઈ ગાડી એટલી ગરમ થઈ ગઈ ને કેમ કે હાકીને આવ્યા ને એટલે 2 કિલોમીટર અટાણે એન્જિન ગરમ થાય તો આમ કે સોટીને જાય તો એન્જિન બહુ સારું તો ભાઈ હવે આપણે મિત્રો કૂવાનું કામ કરવાનું છે કેમ કે તમારો ભાઈ હારી પેટનું ખાઈ જાય ને એટલે નીંદર આવે ધડાકેદાર નીંદર આવે ને ભાઈ અને ભાઈ મને તો એવું થાય કે અહીંયા આવીને ગાડી ઉપર સુઈ જાવ એવો ટાઢો પવન આવે ને કંઈક લૂ ફેંકે ને તો આ ગાલને હા ડૂસા બોલાવી નાખે તો મિત્રો બધા તમે વાત કરવામાં તમારો ભાઈ સીધો પૂગી ગયો કેમ કે ગામમાં અને અત્યારે મિત્રો પ્રસાદી છે કેમ કે રામદેવ મહારાજની અને અત્યારે મિત્રો ડીજે બીજેનો થઈ ગયું છે એલાન અને તમે જોઈ શકો ડીજે બધું ચાલુ થઈ ગયું ને તમારા ભાઈને કેમ કે ગાલ તો હાવ લાલ કરી નાખે કેમ કે રેલીમાં આવે ને અરે ધોર બચકોટ લાલ સોર ટમેટા જેવો થઈ જવાનો હોય ને ગજબ રીતનો અને ભાઈ મિત્રો તમારા ભાઈને કેમ કે આગળ આવી ગયો કેમ કે અહીંયા ડીજે એટલો અવાજ આવે ને કકરાટ એટલો થાય ને કેમ કે અવાજ એટલો આવતો ને મેં કીધું આગળ તો હોય ને બ્લોગ ચાલુ કરી દઈએ અને ભાઈ અને અત્યારે જવાના છે કેમ કે બહરાટી છૂટતા અને ભાઈ રમવાનું કામ છે તો જોરદાર અને તમારા ભાઈને આગળ કેમ કે આવવાનું હતું બહુ એટલે બહુ તમારા ભાઈ સીધો મેં અહીંયા પોગી ગયો અને આજે થોડીક મરવાનું છે ઓવર એટલે બહુ જ મોજ કરવાની છે મિત્રો અત્યારે વાત કરવાનું આપણે ગુલાલ થઈ ગયા છે લુગડે કેમ કે લાલ જોરામાંથી થઈ ગયો છે લાલ જેવો અને અમારે તો બધા મિત્રો સર્કલ થઈ ગયા છે ભેગા અને મિત્રો વાત કરવામાં આવે તો પાછળના કેમ કે પબ્લિક એટલું છે ને ભાઈ જોરદાર અને તમારા ભાઈને થોડુંક મોટું કેમ કે ધોઈ નાખવાનું છે ને પછી તમારા ભાઈને ઉભવાનું હોય પરેશવા અને તમારા ભાઈને કેમ કે આજે તો પ્રસાદી છે કેમ કે સમાજ આપણે પૂકી ગયા હતા અખિલભાઈ સારું ને અરે કઈ ના ઘટે વાત શું ચાલે બાકી હવે ભાઈ તમારા ભાઈને કેમ કે હવે બધું પ્રોસેસ કરવાનું છે અજબ રીતની અને ભાઈ ગુલાલ કેમ કે ઉડ્યો ને ભાઈ કેમ કે આખું થઈ ગયું લાલ બંબા જેવી તો મિત્રો વાત કરવામાં તમારો ભાઈ પગી ગયો ઘરે નાહી ધોઈને થઈ ગયું તો ફ્રેશ કેમ કે ગુલાલ વાળું મોટું ભર્યું હોય લાલ ભમર લાગતું હતું તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ હવે તમારા ભાઈ જવાનું પ્રસાદી લેવા માટે કેમ કે પીરવા માટે રહેવું પણ જોહે તો ફટાફટ આપણે ત્યાં પણ જઈએ ને હાથક જેવું વહી ગયું છે ને અત્યારે મિત્રો વાત કરવામાં આવે ને તો ત્યાં પણ કેમ કે થોડુંક બધું વધારે કામ છે તો મિત્રો આપણે આજની વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ ને કેમ કે પ્રાણ પ્રતિક્ષાનું બધું કામ થઈ ગયું છે પૂરું આજની વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ એક અનોખા નવા વિડીયો સાથે મળવાનું છે બધાને રામ રામ.